નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ત્રિકોણમિતિના બીજા પીરિયડમાં કેટલાક દાખલા સ્વાધ્યાયના આપણે લઈશું. બરાબર? તો ઉદાહરણો તો તમારે પુસ્તકમાં આપ્યા છે. પહેલા દાખલામાં છે ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. તો રકમ લખતો નથી. ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. બરાબર? AB બરાબર 24, BC बराबर 7. શું શોધવાનું છે? sin A cos A sin C cos C. sin A cos A sin C અને cos C આટલું શોધવાનું છે. તમે આગળ વાત કરી છે, હું વારંવાર જણાવતો નથી. પાયથાગોરસની કર્ણ શોધી નાખો એટલે કર્ણનું મૂલ્ય આવશે 25. હવે તો ડાયરેક્ટ જવાબ તમને આપો. sin A એટલે આ ખૂણો. ચલો sin A એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે 7/25. આયો જવાબ. ગણતરી કરવી એટલે તમે આને પાયથાગોરસથી શોધી સૂત્ર વાપરવાનું આપણે. sin A બરાબર BC ભાગ્યા AC. BC અને AC ની કિંમત મૂકતા જવાબ. ચલો cos A બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ 24/25. ચલો sin C બરાબર C એટલે હવે આ ખૂણો લેવાનો છે. આ રહ્યો. ચલો sin C એટલે હવે આ ખૂણાની સામેની બાજુ આ છે ભાગ્યા કર્ણ એટલે 24/25 અને cos C એટલે પાસેની બાજુ. બિલકુલ દાખલા સહેલા. આવા દાખલાઓ તમે જાતે ગણી શકો છો. બરાબર? બિલકુલ. હવે જે દાખલાઓ તમને આ સિદ્ધાંત ઉપર છે આપણે છોડી દઈશું. જુઓ બીજો, ત્રીજો અને ત્રીજો દાખલો એવો છે. હવે ચોથો દાખલો પણ એવો છે, થોડો જુદો છે. એ પહેલું આપણે ઉદાહરણ બનાવ્યું એને મળતો છે 15 cot A બરાબર 8 હોય તો sin A અને sec A શોધો. ચોથો દાખલો sin A અને sec A શોધો. તો આ એ લઘુ કોણ જશે. બરાબર? તો અહીં આપણે આકૃતિ દોરીએ. ચાલો અહીં ખૂણો A રાખો, ABC. હવે આ ખૂણાના વિધેય આપો. હવે આ 15 છે ને એને આ બાજુ લાવી દો. એકલું વિધેય રાખો, એકલું વિધેય. એટલે 15 છે કે આ બાજુથી લાવજો, આ બાજુને છેદમાં જતો. આટલું તો આવડ્યું. cot A બરાબર. હવે કોણનું સૂત્ર યાદ કરો. મેં કીધું કે કોણ કોનો વ્યસ્ત છે એ આવડે. એનું સૂત્ર તમને આવડે. પેલા ત્રણ સૂત્ર તો આવડે. sin નું સામેની ભાગ્યા કર્ણ, cos નું પાસેની ભાગ્યા કર્ણ અને tan નું સામેની ભાગ્યા. એનું સૂત્ર શું થશે? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. આ ભાગ્યા. હવે આ cot કોનો વ્યસ્ત છે એ યાદ આવ્યું તમને. પેલું તૈયાર કર્યું છે કે ભાઈ cot તો tan નો વ્યસ્ત છે. તો આમાં જો tan નું સૂત્ર સામેની ભાગ્યા પાસેની હોય તો cot નું સૂત્ર પાસેની ભાગ્યા સામેની થાય. તો પાસેની બાજુ AB છે, સામેની બાજુ BC છે. તો આ cot નું સૂત્ર મળ્યું તમને AB છેદમાં BC બરાબર 8/15. ચલો AB બરાબર કેટલા ધારશો તમે? 8 ને ધારશો. BC બરાબર કેટલા ધારશો તમે? 15 ને ધારશો. હવે પાયથાગોરસની કર્ણનો વર્ગ તમને મળી જાય. AC નો વર્ગ બરાબર કાટખૂણો સમાપ્તિ બે બાજુના વર્ગનો સરવાળો એટલે કે આના વર્ગ અને આના વર્ગનો સરવાળો. આનો વર્ગ 64 થાય. k નો વર્ગ ના થાય તો k નો વર્ગ જ લખીએ. આનો વર્ગ 15 નો વર્ગ 225 થાય. k નો વર્ગ તો એમને એમ લખીએ. બેનો સરવાળો સમાન પદો છે. 64 k ના વર્ગમાં 225 k નો વર્ગ ઉમેરો તો 283 k નો વર્ગ. આ બાજુની વર્ગ કાઢો છે. AC બરાબર કેટલું મળ્યું? વર્ગમૂળ 17 k. ચલો 17 k. હવે તમને સીધું મળી જશે. sin નું સૂત્ર શું છે? સામેની ભાગ્યા કર્ણ. એ કેવું લીધું? 15/17. sec એ કોનો વ્યસ્ત છે? cos નો. તો cos ના કરતા ઊંધું સૂત્ર વાપરો. sec A બરાબર cos નું સૂત્ર શું થાય? પાસેની બાજુ ભાગ્યા કર્ણ થાય કે નહીં? તો એનાથી ઊંધું સૂત્ર કર્ણ ભાગ્યા પાસેની બાજુ એટલે કે AC ભાગ્યા AB. તો આ રીતે સૂત્ર લખવાનું.
तो sec a बराबर AC કેટલી છે 17 की ભાગ્યા 8 की ये કેવું લીધું તો sec a બરાબર 17 ના છેદમાં જે શોધવું હોય મળે માસ્ટર કી આપણા હાથમાં બરાબર બધા દાખલા એક જ સિવાય થોડું ચેન્જ થતું હશે ત્યાં આગળ તમને સમજાવું બાકી સિદ્ધાંત અને રીત એક જ છે પછી થોડું તો તમારે પણ ઘરે પુસ્તક ખોલીને વાગોળવું પડે બરાબર તો પાંચમો દાખલો એવો છે હવે છઠ્ઠો દાખલો આપણે આગળ બીજા ઉદાહરણો બનાવ્યો એવો છે સાતમો દાખલો cot θ બરાબર 7 અષ્ટમાંશ cot θ બરાબર 7 અષ્ટમાંશ હોય તો वन प्लस साइन थीटा छेद में 1 माइनस साइन थीटा भाग्या 1 प्लस cos थीटा ने 1 माइनस cos थीटा की किंमत 1 प्लस cos थीटा અને 1 માઈનસ cos થીટા ની કિંમત મૂળ sin અને cos શોધીને કિંમતો મૂકીને સાદું રૂપ આપવાનું છે બીજું કશું કરવાનું ચલો cot એ કોનો વ્યસ્ત છે tan થી tan નો વ્યસ્ત છે આ થીટા ચલો ત્રિકોણ ABC નામ જે નામ આપવું હોય આપવું ખરું તો cot એ કોનો વ્યસ્ત છે tan નો વ્યસ્ત છે cot अच्छा cot નો વ્યસ્ત tan છે tan નો વ્યસ્ત છે cot એ તો tan નું સૂત્ર આનો જવાબ 8/7 થાય ચલો tan નું સૂત્ર શું છે સામેની ભાગ્યા પાસેની એટલે કે AB ભાગ્યા BC બરાબર 8/7 અહીં પર દાખલો ગણતી વખતે લખવાનું આકૃતિ પરથી નહીં તો તમને પ્રશ્ન એ થાય કે AB અને BC ક્યાં આવ્યું રકમમાં તો આપ્યું નથી પણ અહીં આપણે આકૃતિમાં બતાવ્યું છે એટલે ઉપરથી લખવાનું આકૃતિ बराबर तो હવે કે ધારો તમે AB બરાબર 8 કે ધારો BC બરાબર 7 કે ધારો પાયથાગોરસ થી આ મળી જશે ચલો AC નો વર્ગ બરાબર શું થશે થીટા બરાબર સામેની બાજુ 8 કે પાછળની બાજુ 7 કે AC નો વર્ગ બરાબર શું થાય tan એટલે ખબર પડી ને tan થીટા સામેની બાજુ ભાગ્યા પાછળની એટલે આના ઉપરથી tan લખ્યું તો આનો આપણે વ્યસ્ત લખીએ 7 8 ઉપર થયો અને 7 tan નું સૂત્ર લખ્યું સામેની બાજુ AB ભાગ્યા BC બરાબર તે ધારો ચાલો આટલા સુધી લઈએ ચલો AC નો વર્ગ બરાબર કાટખૂણો સમાપ્તિ બે બાજુના વર્ગનો સરવાળો 8 નો વર્ગ 64 કે નો વર્ગ 7 નો વર્ગ 49 કે નો વર્ગ તો તેનો સરવાળો કેટલો થાય 4 કે તગડો 7 ને 4 11 चलो AC बराबर वर्गमूल 170 चलो sin थीटा की कीमत मूको sin थीटा बराबर શું થાય બોલો sin थीटा बराबर સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે 8 ના છેદમાં કે તો ઉડી જશે બંનેમાં વર્ગમૂળ 113 cos थीटा बराबर પાછળની બાજુ ભાગ્યા કર્ણ કે ઉડી જાય એટલે 7 છેદમાં वर्गमूल 113 રકમ બરાબર છે કારણ કે વર્ગમૂળ નીકળતો નથી આપણે ચેક કરી લઈએ હા બરાબર છે cot θ બરાબર 7 અક્ષમાં કોઈ વાંધો નથી આપણે તો દાખલાની રીત પ્રમાણે જવાનું ચલો હવે આમાં કિંમત મૂકી દો કૌંસમાં 1 sin θ એટલે આ 1 sin θ ની કિંમત કેટલી થઈ 8/1 वर्गमूल 113 बराबर बीजा कौंसમાં 1 माइनस 8 છેદમાં વર્ગમૂળ 1 છેદમાં એવી રીતે આમાં છેદમાં કિંમત cos ની મૂકો ચલો સાદું રૂપ આલો તો 8 પ્લસ વર્ગમૂળ 113 છેદમાં વર્ગમૂળ 113 ગુણ્યા 113 માઈનસ 8 છેદમાં વર્ગમૂળ 113 એવી રીતે cos ની કિંમત તો છેદમાં મૂકશો તમે આ તો બેનું વર્ગમૂળ તો થઈ જશે ચલો આ બેનું 8 પ્લસ છે વર્ગમૂળ
आगे प्लस a प्लस b a माइनस b એટલે a નો વર્ગ 113 માઇનસ b નો વર્ગ 64 બરાબર છેદમાં બેના વર્ગમૂળ 113 એવી રીતે અહીં શું થશે છેદમાં cos ની કિંમત મૂકશો તો બોલો અહીં 7 આવશે બાકી તો m નું m એટલે 113 માઇનસ 49 છેદમાં આ જ રીતે તમે છેદનું સાદું પાડજો તો 113 આ બે ઉડી જશે 113 માંથી 64 બાદ કરો તો 49 છેદમાં આ બે ની બાદબાકી કરો તો 49 છેદમાં 64 નો જવાબ એવી રીતે આ દાખલા બધા એક જ રીતના દાખલાઓ ચલો એવી રીતે કોટ a બરાબર 4 આપ્યું છે તેની અંદર તેલ શોધી તેલમાં કિંમત મૂકો આ દાખલામાં તો ત્રિકોણની જરૂર નથી જો નવી રીત તમને બતાવી આ રીતની પણ ગણાય અત્યારે આ જે રીત ગણીએ છીએ એ રીતની પણ ગણાય પણ એક બીજી રીતે કહી દો 3 કોટ a બરાબર 4 तो 1 माइनस 10 स्क्वायर ए छेदમાં 1 प्लस 10 स्क्वायर ए की किंमत शोधो આની કિંમત શોધવી હોય તો 3 તો આ બાજુ આવે એટલે છેદમાં જાય આ 10 કોનો વ્યસ્ત છે 10 નો વ્યસ્ત છે 4 છેદમાં 3 છે તો આનો વ્યસ્ત 10 છે તો આનો વ્યસ્ત 3 છેદમાં 4 ચલો 10 છેદમાં 3 ની 4 કિંમત મૂકો તો આ ડાબી બાજુ એનો જવાબ તમને મળી જશે હવે જમણી બાજુ કેટલી આપી છે cos સ્ક્વેર a માઈનસ sin સ્ક્વેર તો ત્રિકોણ દોરી અને તમે cos sin સુધી કિંમત મૂકો અને સાદું બરાબર ડાબા બરાબર જવાબ થઈ જશે હવે આપણે આ પ્રકરણ 8.1 પૂરું થયું હવે નવું થોડુંક લઈએ છીએ કેટલાક ચોક્કસ ખૂણા માટે ત્રિકોણમિતિય ત્રિગુણોત્તરના મૂલ્યો શોધવાના હવે આપણે આગળ જાણ્યું કે ત્રિકોણ ABC આપ્યું હોય તો આ ખૂણાનું ત્રિકોણમિતિય મૂલ્ય બાજુઓના આધારે આપણે લખતા હતા માનો કે આ 4 છે આ 3 છે અને આ 5 છે હવે તમે 6 વિધેયોના મૂલ્યો જાણી શકશો sin c ના તો કે ભાઈ sin c બરાબર સામેની ભાગ્યા પાસેની 4 પંચમાંશ cos c લેવું હોય તો 3 પંચમાંશ tan લેવું હોય તો સામેની ભાગ્યા પાસેની એટલે 4 તૃતીયાંશ sec લેવું હોય તો cos થી ઊંધું 5 છે માત્ર sin લેવું હોય તો अरे cosec लेવું હોય તો sin થી ઊંધું 5/4 અને cot લેવું હોય તો tan થી ઊંધું 3/4 એ તો આપણે સીધી રીતે શોધ્યા હતા પણ અહીં આપણે c ની કિંમત આપેલી નથી પણ ઘણી વખત શું થાય છે કે આ જે 3 બાજુઓ આપી છે એની જગ્યાએ એક જ બાજુ આપી છે ખરું અને તમારે અથવા બાજુ પરથી ખૂણો શોધી શકાય પણ હવે c ની જગ્યાએ તમને આમ પૂછ્યું છે કે sin c ની જગ્યાએ sin 30 તો તમે શોધી કેવી રીતે શકશો sin 30 નું મૂલ્ય શોધવું છે આ ખૂણાનું મૂલ્ય આપણે બાજુઓ આપી જ નથી કશું આપ્યું જ નથી કશું આપ્યું જ નથી અને sin 30 નું મૂલ્ય શોધવું અહીં તમને કશું આપ્યું જ નથી અને tan 45 નું મૂલ્ય શોધવું શોધી શકાય કશું આપ્યું જ નથી અને આપણે cos sin નું મૂલ્ય આના મૂલ્યો કેવી રીતે મળે છે અત્યારે હું પ્રારંભિક તબક્કાની વાત કરું નેક્સ્ટ પીરિયડમાં તમને સહેલી રીતો પણ કહીશ તો sin 30 નું મૂલ્ય લેવું હોય બરાબર તો જો એક સિદ્ધાંત યાદ રાખજો તમારે આકૃતિ પરથી બનાવતા શીખવું હોય તો પહેલા હું આકૃતિ પરથી બનાવતા આ ખૂણાઓના મૂલ્યો શીખવીશ પછી તમને કોઠો કેવી રીતે બનાવવો એ નેક્સ્ટ ટાઈમ છે એટલે કે કોઠો આવડી જાય તો ઠોઠો પણ આ વાત આના મૂલ્ય લખી શકે
બરાબર, અને કોઠો પણ બનાવે એવો સરળ છે, પણ અત્યારે આપણે એના કન્સેપ્ટ શીખવા માટે કે ભાઈ સાહેબ 60 30નું મૂલ્ય કોઠામાં કેવી રીતે આવ્યું, તો એક વસ્તુ યાદ રાખો કે જ્યારે ત્રિસંસ્થનો ખૂણો ત્રિકોણમાં આપ્યો હોય, કેટલાક સિદ્ધાંતો તમે ત્રિકોણમાં યાદ રાખજો. ત્રિસંસ્થનો ખૂણો હોય, 45 અંશનો ખૂણો, આ બે ખાસ યાદ રાખો, 30 અને 45. બરાબર, 30 નો આવડે છે એટલે 60 નો સિદ્ધાંત યાદ છે. આમાં કોઈ પણ માપ તમે ધારો, માનો કે આના સામેની બાજુ તમે 1 ધારો, 30 અંશની સામેની બાજુ કરતો કર્ણનું માપ ડબલ હોય, એટલે આ પાયથાગોરસની તમારે શોધવું હોય તો આ વર્ગમૂળ 3 આ યાદ રાખો. 30 આપ્યું હોય તો 1 2 3 અને આને રૂટ કરી દેવાનું, આ યાદ જ રાખો. 1 2 3 જો થઈ ગયો પાયથાગોરસ તો આનો વર્ગ 3, આનો વર્ગ 4 નો રૂટ 1 2 30 ની સામે 1 કર્ણ 2 અને બાકીની વર્ગમૂળ 3 1 2 3 અને 3 ને સૌથી મોટી બાજુ વેરું. ચલો 45 આપ્યું હોય તો કેમ તો હવે જો 60 નું પણ મળી, 60 અને 30 બંને માં ત્રિકોણ કામ આવશે, કારણ કે આ 90 નો છે, આ 60 નો છે. 180 માં ત્યાં 90 તો જતા રહ્યા, એટલે બાકી રહ્યા 90 માં ત્યાં 30 બાદ કરો તો 60, એટલે 60 ના ત્રિકોણ માટે, 60 ના ખૂણા માટે અને 30 ના ખૂણા માટે બંને માટે આ ત્રિકોણ કામ આવે. ચલો 45 હોય તો આ ખૂણો 45 જ રહેશે, અને ખૂણા સરખા હોય તો સામેની પાછળની બાજુ સરખી હોય તો 1 1 અને 2 આનું રૂટ કરવાનું, મોટી બાજુએ રૂટ કરવાનું. 1 1 2 1 2 3 3 ને 1 1 2 2 ને. હવે તમને આસાનીથી આના ઉપર જે સૂત્રો મળી જાય. ચલો 30 છે તો આ ત્રિકોણ કામ આવશે. સાહેબ કોઠામાં એકાદ વિધેયનું મૂલ્ય શોધવું હોય તો તમે ભૂલ ના કરો, પ્રેક્ટિસ હોય તો સારી રીતે શોધી શકો. ચલો 60 30 નું મૂલ્ય સામેની ભાગ્યા કર્ણ એટલે 1 નીચે આવશે, એટલે આરામથી બરાબર. ચલો હવે 10 45 નું મૂલ્ય તો 45 વાળો ત્રિકોણ કરો, આ લો સામેની ભાગ્યા પાછળની 1 ભાગ્યા 1 એટલે 1. ચલો cos 60 એટલે આ 60 વાળો લો, cos નું પાછળની ભાગ્યા કરી એટલે 1/2. ચલો cos 30 લેવું હોય તો, cos 45 લેવું હોય તો cos 30, cos એટલે પાછળની બાજુ 30 ના ખૂણાની પાછળની બાજુ ભાગ્યા તો 30 ના ખૂણાની પાછળની બાજુ વર્ગમૂળ 3/2. ચલો cos 45 તો આ ખૂણો 45 વાળો ત્રિકોણ આ છે, આ બે ત્રિકોણ યાદ રાખવાનું તમારે. cos 45 તો cos નું મૂલ્ય સૂત્ર શું છે, 45 અંશની સામેની બાજુ પાછળની બાજુ ભાગ્યા 45 ની પાછળની બાજુ 1 છે, કર્ણ 1 sin 45 નું મૂલ્ય શોધવું છે. sin 45 નું મૂલ્ય સામેની બાજુ કર્ણ 1/2. તો અહીંયા રાખવાનું 45 અંશના મૂલ્ય એ sin અને cos એના મૂલ્યો સરખા મળે. 45 અંશના ખૂણે કયા વિધેયના મૂલ્યો સરખા મળે, sin અને cos સરખા, sec અને cosec સરખા, tan અને cot સરખા. અહીંયા તો આ બે ત્રિકોણ ઉપર તમારે જાણીતા ખૂણાના કોઈ પણ વિધેયો તમે શોધી શકો, પણ તમારે આટલું યાદ રાખવાનું 30 નો કે તો કોઠાની પણ જરૂર નથી, તમારે બે ત્રિકોણ યાદ રાખવાના. ચલો એક 30 અને 60 નો ત્રિકોણ. હવે ચલો એક જ વિધેયનું મૂલ્ય તમારે આખો કોઠો બનાવવાની મહેનત બચી જાય. તમને કોઈ પૂછ્યું cosec 45 ની જરૂર પડી, અથવા cosec 30 ની જરૂર પડી, ચલો 30 ની જરૂર પડી, અને એક તમારે sec 45 ની જરૂર પડી. આ બે જ વિધેયના મૂલ્યોની તમારે જરૂર છે. 7-8 વખત તમારે શોધવું હોય તો કોઠો સરળ એકવાર બનાવી દે, તમે જોઈ જોઈને મૂલ્ય મૂકી શકશો. ત્રિકોણમિતિય કોઠો પણ બેની જરૂર છે તો બે ત્રિકોણ બનાવે, 30 નું હોય 30 અથવા 60 નું, 3 નું બનાવશો તો ચાલે. બસ આ બે ત્રિકોણ આવે છે, એક આ ત્રિકોણ અને એક આ ત્રિકોણ, એકમાં 45 વાળો. ચલો આ 30 લો અથવા 60 લો તો આ 30 થાય, આ બેનો સરવાળો 90 થાય, આ
આ સાઈડ લેશો તો આ 30 થાય, બેનો સરવાળો 90 થાય એટલે આ 45 લેશો તો આ 45 થાય. ખબર પડી? આ બે ત્રિકોણની વાત છે. ચલો 30 અંશના સામેની બાજુ 1 2 અને 3 મોટી બાજુ. અહીંયા જો કર્ણનું 1 2 3. ચલો આમાં 45 નું 1 1 2. બરાબર. તમારે જે શોધવું છે કોસેક, કોસેક sin નો વ્યસ્ત છે. sin 30 ની કિંમત શું થાય? sin 30 ની કિંમત સામેની બાજુ ભાગ્યા કર્ણ, એનાથી ઊંધું કર્ણ ભાગ્યા સામેની બાજુ, એટલે જવાબ આવ્યો. ચલો sec નું મૂલ્ય cos નું ઊંધું સૂત્ર પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો જો 45 નો ખૂણો આમાં છે તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ, એનાથી ઊંધું કર્ણ ભાગ્યા પાસેની બાજુ, એટલે વર્ગમૂળ 2. જે મૂલ્ય શોધવું હોય તમે શોધી શકો. છતાં હું બીજી રીતે પણ ગણાવું છું નેક્સ્ટ ટાઈમ. ત્યાં સુધી આપણે વિરામ. ધન્યવાદ.